નમસ્તે મિત્રો, આજે આપણો 16 એપિસોડ છે. આવતીકાલના એપિસોડમાં આપણે શીખેલા હસ્તમેળાપ, હવનકુંડ, પછી ગઠબંધન, કળશ, ઢોલ નગારા એ બધું શીખેલા. આજે આપણે શીખવાના છે ગણપતિ બાપ્પા. તો ક્લાસ ચાલુ કરીએ એ પહેલા હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર નથી કરી તો સૌપ્રથમ એ કરો. દરરોજ નવા વિડીયો જોવાનું ભૂલો નહીં. તો ચાલો. તો મિત્રો આપણે ડાર્ક વાળા ગણપતિથી શરૂઆત કરશું. તમે જોઈ શકો છો કે ઉપર મુગટની જગ્યાએ આપણે ડાર્ક લાઇનિંગ કરી, બીકોઝ કે ડાર્ક વાળા ગણપતિ બનાવીએ છીએ. જો લાઇટ વાળા બનાવવાના હોય તો પહેલા મેઇન શેપ આપીને લાઇટ જ છોડી દેવાના હોય, અને ડાર્ક વાળા હોય તો આ રીતે લાઇટ ભાગ આપી અને પછી એને અંદર ફિલ કરી દો એટલે એ ડાર્ક ગણપતિ બની જાય. કોઈનામાં આંખો બનાવે તો આ રીતે સર્કલ કરીને પણ આંખો બનાવી શકે છે, પણ આ ગણપતિ તમારે નાના બેલ્ટમાં મૂકવાના હોય છે, એના કારણે નાના જ ગણપતિ બનાવવાના હોય છે. તો આની અંદર આખા ડાર્ક હોય ત્યાં સુધી વધારે સારા લાગે છે. આંખો પણ બનાવી શકો છો અને નો ચાહે તો તમે અવોઇડ પણ કરી શકો છો. એક મેં ડાર્ક બતાવ્યા, સેમ એને હું લાઇટ પણ મૂકીને બતાવી દઉં છું. બીજી સૂંઢની રીતે જોઈ શકો છો તમે. સૂંઢ તો ગણપતિ દાદાની કોઈ પણ રીતે બનાવી શકો છો, બરાબર છે. તમે જોઈ શકો છો કે એનો પેટનો ભાગ, એના માથાનો ભાગ મોટો રાખી અને બંને પગનો ભાગ રાખી અને ડાર્ક વાળો પાર્ટ બનાવી નાખ્યો છે. ખાસ કરીને કે એની આઈઝ ક્યારેય છે ને આપણી જે મોટી હોય એ રીતના નથી હોતી, ક્રોસમાં હોય છે. ઉપરના ભાગમાં એમની આઈઝ બને. જોઈ શકો છો કેવી રીતે બનાવી છે મેં. ક્યારેય સીધી આઈઝ નથી હોતી. માણસોની સીધી આઈઝ હોય છે. ગણપતિ બાપાની આઈઝ જે છે ઉપરના સાઈડમાં જાય એ રીતની હોય છે. તમને હાથ પણ બતાવી દીધો છે, આશીર્વાદ વાળો હાથ. એક હાથ લાડવા વાળો પણ બતાવી દઉં છું, બરાબર છે, જેમાં મોદક મુકાય છે, તો તમે જોઈ શકો છો. પછી એમના જે કાનના શેપ હોય છે તો એ પણ બહુ બધા અલગ અલગ પ્રકારના હોય છે. તો તમે જોઈ શકો છો કે એમની અંદર એણે ઝુમખું પહેરેલું હોય છે, એ પણ તમે બનાવી શકો છો. અલગ અલગ કાનના શેપ બનાવી શકો છો. હવે હું લાઇટ ગણપતિ બનાવું કે જેમની આઈઝ મેં તમને શીખવાડી છે એમ એ જ રીતે ઉપરના સાઈડમાં જાય રીતે આઈઝ બનાવવાની છે. ડોટ્સ કરતી વખતે ડાયરેક્ટ ડોટ્સ નથી કાઢવાનું, ઘસીને બનાવવાની છે જેનાથી આઈઝ પ્રોપર દેખાય છે, બરાબર છે. પછી મુગટનો પાર્ટ આપી દો. પહેલાં તો ગાલ બાલ માપીને પછી જ આપજો. સ્ટેપ બાય સ્ટેપ માપ લઈને બનાવજો. ડાયરેક્ટ બનાવવાથી કોઈ ફાયદો નહીં થાય. ધીરે ધીરે માપીને બનાવશો તો વધારે મજા આવશે, ક્લિયર બનશે, બરાબર છે. પછી એમના ગળામાં માળા બાળા જે છે બધું પહેરાવી દો, વ્યવસ્થિત બનાવો. જે પૂજાનો હાથ બનાવેલો, એનું પેટનો પાર્ટ મોટો હોય છે તો પેટનો પાર્ટ મોટો પાર્ટ બનાવો. આશીર્વાદવાળો હાથ બનાવો. પછી લાઇન વાઇઝ હું બધું લઉં છું, સડનલી ડાયરેક્ટ બધું એકસાથે નથી લેતી. લાઇન વાઇઝ લઉં છું. ઉપર પહેલાં માથું કમ્પ્લીટ કર્યું, પછી એનો શોલ્ડર, બે હાથ કમ્પ્લીટ કર્યા, બે પગ કમ્પ્લીટ કર્યા. એ રીતનું મેઇન પાર્ટ આપતી વખતે ખાસ યાદ રાખવાનું કે એક સાથે બનાવવાનું છે, અડધું અડધું છોડી નથી દેવાનું. ઉપરથી સ્ટાર્ટિંગમાંથી તમે વ્યવસ્થિત સાથે સાથે લેશો ને તો એ આખું કમ્પ્લીટ એક વ્યવસ્થિત રીતે બનશે. પછી બસ એની અંદર તમે ડિઝાઇન ભરી દો, તમને જ્યાં ફાવે ત્યાં, મતલબ કે લાઇટ રાખો, ડાર્ક રાખો, તમને જેમ એવું લાગે કે આગલા ક્લાયન્ટની મરજી હોય એ રીતે બનાવવાનું છે. કોઈ કેમ કે મને ડાર્કવાળા ગણપતિ જોઈએ તો ડાર્ક આપો, કોઈ એમ કે મને લાઇટવાળા જોઈએ તો લાઇટ, કોઈ એવું કે ડાર્ક અને લાઇટમાં કરો તો ડાર્ક અને લાઇટમાં કરો. તો તમે જોઈ શકો છો કે કોનનું શેડિંગ કેવી રીતે કરવું એ તો મેં તમને શીખવાડી જ દીધું હતું. આ રીતે શેડિંગ આપી દો, ડાર્કવાળો પાર્ટ આપી દો. એટલે ગણપતિનું જે ધોતીનો પાર્ટ છે ને એ ડાર્કવાળો રાખવાનો જ્યારે તમે ગણપતિ લાઇટ બનાવો છો, બરાબર છે. તો જ ગણપતિનો ગેટઅપ બહુ સરસ આવશે. એ જરૂરી નથી કે તમે આ રીતે ડાર્ક બનાવો. એની અંદર તમે જલેબી કાંગરી પણ ભરી શકો છો, ઓનલી જલેબી પણ ભરી શકો છો. અને ડાર્ક બનાવો તો એક પ્રોપર ગણપતિ બેઠા છે એવું બહુ સરસ એવું લાગે છે. તમે જોઈ શકો છો. તો તમે પણ ટ્રાય કરો, જરૂર બનશે. આજનો આપણો ગણપતિ બાપ્પાનો ક્લાસ પૂરો થયો છે. તમે જોઈ શકો છો સો ક્યુટ એમની આઈઝ કઈ રીતે બનાવવી, હાથ કઈ રીતે બનાવવા, એમના કાન કઈ રીતે બનાવવા. તો ડાર્ક વાળા ગણપતિ, લાઇટ વાળા ગણપતિ આજે આપણે એ શીખ્યા છીએ. આવતીકાલે આપણે શીખવાના છીએ દુલ્હા દુલ્હન. દુલ્હા દુલ્હનના ફેસ, એની આઈઝ, લિપ્સ, નોઝ એ બધું આવતીકાલે શીખવાના છીએ. તો આવતીકાલે ફરી આપણે મળીએ. જોડાઈ રહેજો મારી સાથે. થેન્ક યુ સો મચ.